गुजरात के बड़ौदा शहर में डेरिडेन सर्कल के पास वेगन इंडिया मूवमेंट के कार्यकर्ताओं की ओर से एक प्रदर्शन किया गया था, जिसमें कहा गया कि जो जानवर है, जो पशु हैं, उन्हें व्यक्ति विशेष का दर्जा दिया जाए। जी हाँ, लगातार बीते कई समय से वेगन इंडिया मूवमेंट जो संस्था है, उसकी ओर से जो पशुओं पर अत्याचार हो रहा है उसको रोकने के लिए काम किया जा रहा है। तब पोस्टर और बैनरों के जरिए इस संस्था के कार्यकर्ताओं की ओर से जो पशु और जानवर है उन्हें व्यक्ति विशेष का दर्जा दिया जाए, ऐसी मांग की गई है। लगातार जो पशुओं के प्रति मान सम्मान लोगों का बढ़े, उस हेतु से काम करने वाली वेगन इंडिया मूवमेंट संस्था की ओर से पशुओं को व्यक्ति विशेष का दर्जा देने के लिए डेरिडेन सर्कल के पास एक प्रदर्शन किया गया था और इसके जरिए सरकार से मांग की गई कि पशुओं को भी एक व्यक्ति विशेष का दर्जा दिया जाए। आज अमे अहींया ઊભા થયા છે जानवरों एक बेसिक राइट माटे, जीववानी राइट। आज अमे બધા પ્રાણીઓને એક ધંધો બનાવી દીધો છે। આપણે ગાય, બકરી, ભેંસ બધીની વાત કરીએ, આપણે એ લોકોને દૂધ માટે યુઝ કરીએ છીએ, માંસ યુઝ કરીએ છીએ, ચામડા માટે યુઝ કરીએ છીએ। બીજા લઈ લઈએ, આપણે સાપ લઈ લઈએ, મગરમચ્છ લઈ લઈએ, એ લોકોને ચામડા માટે યુઝ કરીએ છીએ। ઘોડા થઈ ગયા, હાથી થઈ ગયા, એ લોકોને સવારી માટે યુઝ કરીએ છીએ। કેમ? આનાથી ખબર પડે છે કે આપણે એ લોકોની આખી વ્યક્તિત્વ છીની લીધી છે। આપણને એ જ અમને પાછી આપી છે, એના માટે જ અમે લોકો આજે અહીંયા ઊભા થયા છે। એ લોકો કેમ કે એ લોકો પોતે ઊભા નહીં થઈ શકતા, આપણને જ એ લોકો માટે ઊભા થવું પડશે। અને આજે અમે લોકો ઊભા થયા છે કહેવા માટે કે આજે બધી તમે ક્રૂરતા કરો છો એને બંધ કરો। ગવર્મેન્ટે હમણાં રિસન્ટ બજેટમાં નીકાળ્યું છે કે એનિમલ હસબન્ડરીમાં 30,000 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે। એવી હિંસામાં જે जानवरोને એટલું બધું સફર કરવું પડે છે। આજે અમે અહીંયા ઊભા થયા છે જેનાથી એ રિડ્યુસ થાય, એ ઓછું થાય અને એ બંધ કરે એ વસ્તુ। હા, બિલકુલ માનીએ છીએ। અમે આજે અડધી વસ્તુ એ બી છે કે અવેરનેસ બી ક્રિએટ કરવા માંગીએ છીએ। બીજી વસ્તુ એ બી છે કે અમે ગવર્મેન્ટને બી પ્રોત્સાહિત કરીએ છીએ કે એ વસ્તુઓ ઓછી કરે અને પ્લાન્ટ બેઝડ ઉપર વધારે જાય। આજે અમે લોકો રેલી કરવાના છે અહીંયાથી સેફ્રોન ટાવર સુધી। બધા બોર્ડ્સ તમને દેખાય છે બધું લઈને, જેનાથી લોકોને ખબર બી પડે કે અમે લોકો કરી શું રહ્યા છે અને એ લોકો પોતે સામેથી અમારી પાસે આવે બી અને અમારી પાસે જે પેટિશન છે એને સાઇન બી કરે, જેનાથી અમે ગવર્મેન્ટને રોકી શકીએ। જ્યાર સુધી डेयरी फार्म में बड़ी गायों बंद रहશે, જ્યાર સુધી केजेस में બધા एनिमल्स बंद रहશે, ત્યાં સુધી हम लोग लड़ीશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।